શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના શુક્લ પક્ષની 13મી તિથિ એટલે પ્રદોષનું વ્રત. આ પ્રદોષનું વ્રત તારીખ 1 માર્ચ 2026ના દિવસે રવિવાર આવે છે, માટે રવિ પ્રદોષના વ્રત તરીકે ઉજવાશે. આ પ્રદોષની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષ અર્થાત 13મી તિથિ, જેને ત્રયોદશી પણ કહેવાય છે. આ પ્રદોષનું વ્રત ભગવાન મહાદેવને સમર્પિત છે. 13મી તિથિ પ્રભુને અત્યંત પ્રિય છે. કહેવાય છે કે આ પ્રદોષનું વ્રત જે ભક્તો કરે છે અથવા આજે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરે છે, વ્રતનું પાલન કરે છે, તેની ઉપર પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે, મનોકામના પૂર્ણ થાય છે, શત્રુ બાધા તથા વિઘ્નો મટે છે. કારણ કે એવું શાસ્ત્રમાં કહેવાયેલું છે કે સર્વ બાધાને દૂર કરનાર, મુક્ત કરનાર એક જ વ્રત છે, તે છે મહાદેવનું. કાલોના કાલ મહાદેવને પ્રિય એવું આ વ્રત, પ્રદોષનું વ્રત. જોકે જે દિવસે 7 વાર પ્રમાણે પ્રદોષની તિથિ આવતી હોય તે પ્રમાણે પ્રદોષના વ્રતને ઓળખવામાં આવે છે. આ ફાગણ માસની ત્રયોદશીનું વ્રત રવિવારે આવે છે, માટે રવિ પ્રદોષના વ્રત તરીકે આજે ઉજવવાનું રહેશે. સૌપ્રથમ જાણી લઈએ પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજાનું મુહૂર્ત શું છે. આ પ્રદોષની તિથિ પ્રારંભ થાય છે તારીખ 28 ફેબ્રુઆરી 2026 રાત્રિના લગભગ 8 વાગ્યાની આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 1 માર્ચ 2026 સાંજે 6:30 વાગે. પ્રદોષનું વ્રત ત્યારે થાય છે જ્યારે પ્રદોષકાળ હોય, એટલે કે સૂર્યાસ્ત સમયની આજુબાજુનો જે 1-1.5 કલાકનો સમય હોય છે, જેને પ્રદોષકાળ કહેવાય છે, ત્યારે મહાદેવની ખાસ પૂજા થાય છે. કહેવાય છે કે આ સમયે શિવ અને પાર્વતી કૈલાસ પર્વત ઉપર નૃત્ય કરે છે, આનંદ કરે છે અને ભક્તોની મનોકામના તુરંત સાંભળે છે, પૂર્ણ કરે છે. માટે આ સમય દરમિયાન પ્રભુની પૂજા અર્ચના થાય છે. તે પ્રમાણે જોઈએ તો તારીખ 1 માર્ચ 2026ના દિવસે પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે. આજે પૂજાનો શુભ સમય છે સવારે 7:40 લઈને બપોરના 12 વાગ્યા સુધી, અને સાંજે જે પ્રદોષ કાળની પૂજા કહેવાય છે તે છે સાંજે 5:51 લઈને 8:56 સુધી. આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથની ધૂપ, દીપ, નૈવેદ્ય, બિલ્વપત્ર, ભાંગ, ધતુરો, વિવિધ પુષ્પો, વિવિધ ફળ, મીઠાઈ આદિથી પૂજન થાય છે. ભગવાન મહાદેવની સામે મંત્ર જાપ થાય છે. મૃત્યુંજય મંત્ર છે અથવા કોઈ પણ મંત્ર આપણને ઈષ્ટ હોય. આજે રવિવાર છે, માટે ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના અવશ્ય કરવી. સવારે વહેલા ઉઠીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવું, ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે. પ્રદોષ વ્રત જે ભક્તો કરે છે તે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સંકલ્પ કરે કે પોતે પ્રદોષનું વ્રત કેવી રીતે કરવા માંગે છે. ઉપવાસ થાય છે અથવા તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે. સાંજે પ્રદોષની પૂજા સંપન્ન થઈ જાય પછી ત્યારબાદ મહાદેવની પૂજા દેવી પાર્વતી સહિત, શિવ પરિવાર સહિત સવારે પણ થાય છે, અને સાંજે જે આપણે પ્રદોષ કાળનું શુભ મુહૂર્ત જોયું ત્યારે પણ કરાય છે. ઘેરે નાનકડું શિવલિંગ આપણે રાખ્યું હોય તેની પૂજા થાય છે, અથવા શિવાલયમાં જઈને પણ દર્શન પૂજન થઈ શકે છે. રવિવારે આવે છે માટે રવિ પ્રદોષ કહેવાય છે. પ્રદોષના વ્રતનો ઘણો મહિમા છે. કહેવાય છે કે આ વ્રત કરીને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું. રાવણે પણ આ પ્રદોષ વ્રત કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું. જેમ ભગવાન નારાયણને એકાદશી પ્રિય છે, એ જ રીતે ભગવાન મહાદેવને આ પ્રદોષની તિથિ અતિ પ્રિય છે. મિત્રો, તો આ હતું રવિ પ્રદોષનું મહાત્મય. હવે આપણે સાંભળીએ આ રવિ પ્રદોષની વ્રત કથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. એક સમયની વાત છે.
સર્વે પ્રાણીઓના હિતર્થે પરમ પાવન ભગીરથીના તટ પર ઋષિ સમાજ દ્વારા વિશાલ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન ઋષિઓ એકત્રિત થઈને વ્યાસજીના પરમ શિષ્ય પુરાણ વેતા સૂતજી મહારાજ હરિકીર્તન કરી રહ્યા હતા. ત્યારે સર્વે મુનિગણોએ સૂતજીને આ કલયુગમાં શિવજીની ભક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેવો પ્રશ્ન પૂછ્યો. કારણ કે કલયુગમાં બધા પ્રાણી પાપ કર્મથી રત અને વેદ શાસ્ત્રોથી વિમુખ રહે છે. દિનજન અનેક સંકટોથી ત્રસ્ત રહે છે. ત્યારે આ ઋષિગણોએ સૂતજીને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, કલિકાલમાં સત્કર્મ તરફ રુચિ થતી નથી અને પુણ્ય પણ ક્ષીણ થાય છે. અખિલ ભૂમંડળ પર જો મનુષ્ય જ્ઞાની હોય તો જ્ઞાનની શિક્ષા દેતો નથી, જ્ઞાન પોતાનું કોઈને કહેતો નથી. આવી દશામાં પરમ પિતા પરમેશ્વર ક્યાંથી પ્રસન્ન થશે? હે મહામુનિ, એવું કયું વ્રત ઉત્તમ છે જે મનોવાંછિત ફળને પ્રાપ્ત કરાવનારું છે? આપ કૃપા કરીને અમને સૌને જણાવો. આ સાંભળીને દયાળુ હૃદયના સૂતજી આ મુનિ શ્રેષ્ઠોને કહેવા લાગ્યા કે હે સૌનકજી, આપ સર્વે ધન્ય છો, કારણ કે આપે સૌ જીવોના હિત માટેનો પ્રશ્ન કર્યો છે. એટલા માટે હે સૌનક આદિ ઋષિઓ, હું તમને તે વ્રત વિશે કહું છું, તે તમે સાંભળો. જે વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે, જે વ્રતથી ધનમાં વૃદ્ધિ થાય છે, દુઃખનો વિનાશ થાય છે, સુખની પ્રાપ્તિ થાય છે અને સંતાન પ્રાપ્તિ પણ થાય છે, મનોવાંછિત ફળની પણ પ્રાપ્તિ થાય છે, તે વ્રત હું તમને કહું છું, તે તમે સાંભળો. જે વ્રતના મહાત્મય વિશે ભગવાન શંકરે દેવી સતીને સંભળાવ્યું હતું અને જે વ્રતનો પરમ શ્રેષ્ઠ ઉપદેશ મારા ગુરુજીએ મને સંભળાવ્યો હતો, તે વ્રત વિશે હું તમને કહું છું. બોલો ઉમાપતિ મહાદેવની જય. ત્યારે સૂતજી સૌનકાદિ ઋષિઓને આ રવિ પ્રદોષના વ્રતની કથા સંભળાવવા લાગ્યા. એક ગામમાં અતિ દીન બ્રાહ્મણ નિવાસ કરતા હતા. તેની સ્ત્રી સાધ્વી પ્રદોષનું વ્રત કરતી હતી. તેને એક પુત્ર રત્ન પણ હતો. એક દિવસની વાત છે, તે પુત્ર સવારે ઉઠીને ગંગા સ્નાન કરવા ગયો. દુર્ભાગ્યવશ માર્ગમાં તેને ચોરે ઘેરી લીધો અને કહેવા લાગ્યા કે તારી પાસે જે કાંઈ હોય તે અમને આપી દે, નહીંતર અમે તને મારી નાખીશું. ત્યારે પુત્ર કહેવા લાગ્યો કે તમે મને મારશો નહીં, મારા પિતા પાસે કોઈ ગુપ્ત ધન નથી. બાલક દીન ભાવથી કહેવા લાગ્યો કે હે બંધુઓ, અમે તો અત્યંત દુઃખી છીએ, દીન છીએ, અમારી પાસે ધન ક્યાંથી હોય? ત્યારે ચોરોને પણ આ બાળક ઉપર દયા આવી અને તેણે કહ્યું કે ઠીક છે, તો આ તારી પાસે જે પોટલી છે તેમાં શું છે? ત્યારે બાળક નિઃશંકપણે ચોરોને કહે છે કે આ પોટલીમાં મારી માતાએ મને ભોજન આપ્યું છે. આ સાંભળીને ચોરો એકબીજાને કહેવા લાગ્યા કે આ તો દીન દુઃખી મનુષ્ય છે, આને લૂંટીને શું કામ છે? આમ કહીને તેઓ જતા રહ્યા. ત્યારે બાળક ચાલતો ચાલતો વડલાના વૃક્ષ નીચે જઈને બેસે છે. ત્યારે એ બાળકને જોઈને રાજાના સિપાહી ત્યાં આવે છે, જે એક ચોરની ખોજ ખબર લેવા માટે નીકળ્યા હતા. તેને થયું કે જરૂર આ ચોર જ છે. એમ જાણીને રાજાના સિપાહીઓ આ બાળકને રાજા સમક્ષ લઈ જાય છે અને કારાવાસમાં બંધ કરી દે છે. બાળકની માતા શિવજીનું પ્રદોષનું વ્રત કરતી હતી. એક બાજુ બાળકના માતા પિતા બાળક રાત્રે ઘરે ન આવ્યો એટલે ચિંતિત થયા. પ્રદોષનું વ્રત કરવાને કારણે માતા શિવજીને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મારા બાળકની રક્ષા કરજો. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને તેણે રાજાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે આ બાળક ચોર નથી. પ્રાતઃકાળે તું એને છોડી દેજે, નહીંતર તારું રાજ્ય વૈભવ બધું નષ્ટ થઈ જશે. રાજાએ તેના સિપાહીઓને તે બાળકને મુક્ત કરવા માટે કહ્યું અને તે બાળક સમક્ષ પોતાના સ્વપ્નની વાત કહી અને તે બાળકના માતા પિતાને લેવા માટે સિપાહીઓને મોકલવામાં આવ્યા. સિપાહીઓ તે બાળકના માતા પિતાને રાજા સમક્ષ લઈ આવ્યા. માતા પિતા તો મૂંઝાણા કે રાજા શું અમને કોઈ દંડ દેશે?
ત્યારે ભયભીત થયેલા તે બાળકના માતા પિતાને ભયમુક્ત કરીને રાજા કહેવા લાગ્યા કે તમે ભયથી મુક્ત થાઓ, તમારો બાળક નિર્દોષ છે. હું તમારી દરિદ્રતાને જોઈને 5 ગામ તમને દાનમાં આપું છું. શિવની દયાથી બ્રાહ્મણ પરિવાર હવે આનંદમાં રહેવા લાગ્યો. ભગવાન મહાદેવની કૃપાથી અને પ્રદોષના વ્રતના પ્રભાવથી તે બ્રાહ્મણ કુટુંબના સર્વે દુઃખ કષ્ટોનો અંત આવ્યો અને પ્રભુની કૃપાથી તેઓ નિર્દોષપણે ભયમુક્ત થઈને જીવન વ્યતીત કરવા લાગ્યા. સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, આવો છે ભગવાન મહાદેવના પ્રદોષના વ્રતનો પ્રભાવ. બધા ઋષિઓ ભગવાન મહાદેવનો જય જયકાર કહેવા લાગ્યા. આમ આ કલયુગમાં કોઈ મહાવ્રત હોય તો તે છે આ ભગવાન ભોળાનાથનું પ્રદોષનું વ્રત. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે. તો મિત્રો, આપણે સાંભળી પ્રદોષ વ્રતની કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શક્તિપતિ મહાદેવની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.